શું તમારી પાસે પણ આવા બોન્સાઈ છે? જો બોન્સાઈ હોય ને એમાં આવું જંગલી ઉગી જતું હોય નીચેના થડનું, તો એ જંગલી ટાઈમ ટુ ટાઈમ કટિંગ કરતા રહેજો, નકર આ બોન્સાઈનો શેપ વિખાઈ જશે અને બોન્સાઈ નહીં રહીએ, એક બીજું ઝાડ બની જશે. તો આવા બોન્સાઈમાં આવા જંગલી જે ઉગતા હોય નીચેના થડના, તો એને ટાઈમ ટુ ટાઈમ આની ડાળી હોય તો આવી ડાળી આપણે કટિંગ કરવી જોઈએ, જેથી બોન્સાઈ રહે. અને બોન્સાઈમાં પણ ઉપરથી થોડોક શેપ દેતા રહેવાનું, જેથી તમારું બોન્સાઈ કમ્પ્લીટ લાગે અને કંઈક લુકવાઇઝ ગોળ કે ચોરસ લાગે. તો એમાં પણ શેપ દેતા રહેવાનું અને નીચે જે આવું જંગલી ઉગતું એને પણ કાપતું રહેવાનું. શેપ દેવાથી બોન્સાઈ વેલ્યુએબલ લાગશે, સરસ લાગશે અને એકદમ જોવું ગમશે. તો તમારા બોન્સાઈને પણ આવો શેપ દેતા રહેવાનું, જેથી ગમે ત્યારે જોઈ તો આપણે પણ ગમે અને હંમેશા સારું લાગે. અને કટિંગ કર્યા પછી આમાં ખાતર નાખી દેવાનું, જેથી નવા પાંદડા નીકળે તે એકદમ હેલ્ધી નીકળે અને પોષણ સારું મળે.